નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ગણિત વિષયની અંદર પ્રકરણ 9 સમય સંખ્યાઓનો અભ્યાસ કરવાનો છે. આપણી આસપાસની વસ્તુઓની ગણતરી કરીએ ત્યારે આપણે સંખ્યાઓ શીખવાનું શરૂ કર્યું. આ અભ્યાસ માટે આપણે ઉપયોગમાં લેવાતી સંખ્યાઓની ગણતરીની સંખ્યાઓ અથવા તો પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. એટલે કે આપણે જે કંઈ ઉપયોગમાં એટલે કે શીખવાનું શરૂ કર્યું, અભ્યાસ માટે જે કાંઈ ઉપયોગમાં લેવાતી બધી સંખ્યાઓ છે એટલે કે ગણતરીની સંખ્યાઓ, તેને ગણતરીની સંખ્યાઓ અથવા તો પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. કઈ કઈ છે પ્રાકૃતિક સંખ્યાઓ એ આપણે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છીએ. 1થી શરૂઆત થાય એને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. 1, 2, 3, 4 તેમ અનંત સુધી આવે છે. આ પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે શૂન્યનો સમાવેશ કરીને પૂર્ણ સંખ્યાઓ મેળવીએ છીએ. કે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્યનો ઉમેરો કરીએ એટલે કે શરૂઆત શૂન્યથી કરીએ ત્યારે તે પૂર્ણ સંખ્યા બને છે. જેમ કે 0, 1, 2, 3, 4 વગેરે. ત્યાર પછી ઋણનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં કરીને પૂર્ણાંક સંખ્યાઓ આપણે મેળવીએ છીએ. કે ઋણનો ઉપયોગ જે સમાવેશ છે એ આપણે શેમાં કરીએ? પૂર્ણ સંખ્યાની અંદર. અને આપણે પૂર્ણાંક સંખ્યાઓ મેળવીએ. જેમ કે -3, -2, -1, 0, 1, 2, 3 આ બધી કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ. એટલે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે પણ આગળ ભણી ચૂક્યા છીએ. તો આપણે સંખ્યા પદ્ધતિને પ્રાકૃતિક સંખ્યાઓથી પૂર્ણ સંખ્યાઓ સુધી અને પૂર્ણ સંખ્યાઓથી પૂર્ણાંક સંખ્યાઓ સુધી વિસ્તારી છે. હવે અપૂર્ણાંકથી પણ માહિતગાર આપણે છીએ તે આ સંખ્યાઓ અંશ અને છેદ સ્વરૂપમાં હોય છે. અપૂર્ણાંક સંખ્યા એટલે એક અંશ અને છેદ. જ્યાં અંશ શૂન્ય અથવા તો ધન પૂર્ણાંક સંખ્યા છે અને છેદ ફક્ત ધન પૂર્ણાંક સંખ્યા જ છે. બે અપૂર્ણાંક સંખ્યાઓની સમતુલ્ય સંખ્યાઓ મેળવી અને પાયાની 4 ક્રિયાઓ એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આ પ્રકરણની અંદર આપણે સમય સંખ્યાઓની વિશે અભ્યાસ કરવાનો છે. સમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓનો પણ અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ પહેલાં સમય સંખ્યાઓને આવશ્યકતા શા માટે છે? કે સમય સંખ્યાઓ કોને કહેવાય? કે સમય સંખ્યાઓ એટલે અંશ અને છેદ હોય, ઉપરાંત એ માઇનસ અને માઇનસમાં પણ હોય છે. એટલે કે ઋણ સંખ્યાઓમાં પણ આવે છે. હવે સમય સંખ્યા એટલે શું? કલ્પનાના સમયનો ઉદ્ભવ થાય છે. સમયનો ઉદ્ભવ થાય છે શબ્દ ગુણોત્તર પરથી. આપણે ખબર જ છે કે ગુણોત્તર 3/2 ને 3/3 રીતે પણ લખી શકાય છે. અહીં 3 અને 2 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એ જ રીતે બે પૂર્ણાંક P અને Q નો ગુણોત્તર એટલે P/Q ને P ને છેદમાં Q તરીકે પણ આપણે લખી શકીએ છીએ. તો આ જ રીતે અહીંયા સમય સંખ્યાઓ આપણે દર્શાવવાની છે. સમય સંખ્યાઓ એવી સંખ્યાના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે PQ સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કે અંશ અને છેદમાં દર્શાવી શકાય. આમ 4/5 એક સમય સંખ્યા છે. એટલે કે જો અંશ અને છેદમાં આ રીતે સંખ્યા આપેલી હોય તો એ સમય સંખ્યા છે. હવે અંશ અને છેદ PQ સ્વરૂપમાં પૂર્ણાંક P એ અંશ છે. P એ શું છે? અંશ. અને Q એ શું છે? છેદ છે. આમ -3/7માં -3 એ અંશ છે અને 7 એ શું છે? છેદ છે. તો આવી 5 સમય સંખ્યાઓ જણાવો કે જેમાં અંશ એક ઋણ પૂર્ણાંક અને છેદ એક ધન પૂર્ણાંક હોય. એ ખાસ યાદ રાખવાનું છે કે સમય સંખ્યાઓની અંદર અપૂર્ણાંક સ્વરૂપે સંખ્યા આવે અંશ અને છેદમાં, તે ઋણ સંખ્યા પણ આવે છે તેમાં. એટલે કે એક અંશમાં પણ ઋણ હોય અથવા તો છેદમાં પણ ઋણ આવી શકે છે. હવે સમાન સમય સંખ્યાઓ એટલે કે સરખી સમય સંખ્યાઓ. સમય સંખ્યાને વિવિધ અંશ અને છેદ વડે લખી શકાય છે. ઉદાહરણ તરીકે સમય સંખ્યા -2/3. હવે -3/2 બરાબર એની પછીની સમય એટલે કે સમાન તેના પછી કઈ આવે? -2/3 એના પછી. તો આપણે ફક્ત 2નો જ ઘડિયો લેવાનો છે. એટલે 2 દુ 4 -2 કારણ કે 2 પછી 2 કા 2 તો છે, પછી 2 દુ 4. હવે નીચે તે 3 એકા 3, 3 દુ 6 એટલે એની પછી કઈ આવી? આની પછી -2/3 એની પછી આવે છે -4/6. હવે એની પછીને આપણે હજી જોતી હોય તો પણ મળી જાય આપણે. તો આવશે
2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, એટલે -6 છેદમાં 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. તો એના પછીની પણ સમાન સમય સંખ્યા આપણને લાઈનમાં મળી રહે છે. તો આ રીતે સમાન સમય સંખ્યા આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી ધન અને ઋણ સમય સંખ્યાઓ, કે સમય સંખ્યાની અંદર ફક્ત ધન સંખ્યા હોય એવું નથી, એ ધન અને ઋણ બંને ભેગી પણ આવી શકે. તો સમય સંખ્યા 2/3 છે, જેમાં અંશ અને છેદ બંને સંખ્યાઓ ધન પૂર્ણાંક છે. તો આવી જ સમય સંખ્યાને ધન સમય સંખ્યા કહેવાય. કે જો અંશ અને છેદ બંને ધન સંખ્યા હોય તો તેને ધન સમય સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે 3 અષ્ટમાંશ, 5 સપ્તમાંશ, 2 નવમાંશ, 9 માસ, આ બધી ધન સમય સંખ્યાઓ છે, એટલે કે એમાં માઇનસ નિશાની છે નહીં. હવે જ્યારે -3/5માં અંશ છે એ ઋણ પૂર્ણાંક છે અને છેદ છે ધન પૂર્ણાંક છે, તો આવી સમય સંખ્યાને ઋણ સમય સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે એક જો ઋણ હોય એ અંશ અથવા છેદ કોઈ પણ જો ઋણ હોય તો તે ઋણ સમય સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે -5/7, -3/8, -9/5, આ રીતે. બરાબર. હવે આપણે શીખવાનું છે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે કરવું, કે એને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવા. હવે અહીં એક સંખ્યા રેખા દોરેલી છે, એમાં ધન સંખ્યા પણ છે, શૂન્ય પણ છે અને ઋણ સંખ્યા પણ છે. તો આવી સમય સંખ્યા શૂન્યની જમણી બાજુના બિંદુને ધન ચિહ્ન વડે દર્શાવાય છે અને તેઓ ધન પૂર્ણાંક છે. શૂન્યની ડાબી બાજુના ચિહ્નને ઋણ ચિહ્ન વડે દર્શાવાય છે, તેઓ ઋણ પૂર્ણાંક છે. હવે આપણે અપૂર્ણાંકોનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા તો શીખી જ ગયા છીએ. હવે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર કઈ રીતે નિરૂપણ કરવું એ આપણે શીખવાનું છે. તો આપણે -1/2 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ. ધન પૂર્ણાંકની જેમ જ ધન સમય સંખ્યાઓને 0ની જમણી બાજુએ દર્શાવવાના અને ઋણ સમય સંખ્યાઓને 0ની ડાબી બાજુ દર્શાવવાના છે. તો -1/2 ને તમે 0ની કઈ બાજુએ દર્શાવશો, તો ઋણ સમય સંખ્યા હોવાથી તેને શૂન્યની ડાબી બાજુએ દર્શાવવામાં આવે છે, કારણ કે ઋણ છે એટલા માટે એને ડાબી બાજુ દર્શાવશું આપણે. હવે આપણને ખબર જ છે કે સંખ્યા રેખા પર પૂર્ણાંકોને દર્શાવવા માટે બધા ક્રમિક પૂર્ણાંકોને સમાન અંતે દર્શાવવામાં આવે છે. તેમજ 1 અને -1, તો 1 અને -1 અને બંને 0ની સમાન અંતરે આવેલા છે. તો એવી જ રીતે 2 અને 2, -2 અને 3 અને -3 બંને 0ની સમાન અંતરે આવેલા છે. હવે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવવા છે કોને, તો -1/2 ને. તો આપણે ખબર જ છે કે સમય સંખ્યા 1/3 અને -1/3 પણ 0થી સમાન અંતરે જ આવેલા છે. તો આપણે કોના -1 અને આ છે ઋણ સમય સંખ્યા, તો એને ડાબી બાજુ આવશે. તો -1 અને 0ની વચ્ચે આવશે. તો -1/2 આ રીતે એને દર્શાવી શકાય છે. હવે 3/3 એને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો એ તો ધન સમય સંખ્યા છે, તો એને જમણી બાજુ દર્શાવવામાં આવશે. ત્યાર પછી પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા, આ બધી સમય સંખ્યાઓના છેદ ધન પૂર્ણાંક છે પ્રમાણિત સ્વરૂપમાં. હવે જો ઉપર જે છે અમુકના ધન અંશ છે, અમુકના ઋણ અંશ છે, તો નીચે છેદ તો બધાના જ ધન છે. તો અને અંશ અને છેદમાં ફક્ત એકને એક જ સામાન્ય અવયવ છે, એટલે કે આ સમય સંખ્યામાં ફક્ત અંશમાં જ ઋણ ચિહ્ન છે. આવી સમય સંખ્યાઓ પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય છે. ત્યાર પછી સમય સંખ્યાઓની સરખામણી કરતા શીખવાની છે આપણે. 2 પૂર્ણાંક અથવા તો 2 અપૂર્ણાંકની સરખામણી કેવી રીતે કરી શકાય તે આપણે જાણીએ છીએ, અને પૈકીનો કયો નાનો અને કયો મોટો છે તે આપણને ખબર છે. અને આપણે જોઈએ આગળ શીખી જ ગયા છીએ કે અપૂર્ણાંક હોય એમાં અંશ નાનો છેદ મોટો, એ આપણે કે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક બધું શીખી ગયા છીએ આગળ. હવે સમય સંખ્યાની સરખામણી કરતા શીખવાની છે. 2/3 અને 5/7 આ બે ધન સમય સંખ્યાની સરખામણી એવી જ રીતે કરી શકાય જે આપણે પહેલા અપૂર્ણાંકમાં શીખ્યા છીએ. 2 ઋણ સમય સંખ્યાઓ -1/2 અને -1/5 સરખામણી સંખ્યા રેખા દ્વારા કરીએ તો એને પણ આપણે સંખ્યા રેખા એટલે કે છેદ સરખા કરવા પડે. એટલે કે લસા લઈને જ પછી આપણે તેની સરખામણી કોણ નાનું અને કોણ મોટું કહી શકીએ છીએ.
ત્યાર પછી આપણે શીખવાનું છે બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યાઓ કઈ આવશે. તો અહીં જે છે વચ્ચે જે સમય સંખ્યાઓ એ પણ આપણે વચ્ચે કેટલી આવે એ જ શીખીએ કે અહીં -3/5 અને -1/3 લીધા છે. હવે છેદ એને આપણે શું કરવા પડે, પહેલાં તો સરખા કરવા પડે, પછી જ એની વચ્ચેની સંખ્યા આપણને મળે છે. તો અહીં બંનેનો લસા લઈએ, 5 અને 3નો લસા લઈએ તો કેટલો થાય છે? 15 થાય છે. તો બંનેનો લસા થયો 15. તો કારણ કે -3/5 લસા 5 તેરી 15, બરાબર. 15 લાવો હોય તો 3 સાથે ગુણવા પડે, અહીં 3 સાથે ગુણવા પડે, એટલે 3 તેરી 9 -9/15. પછી -1/3, તો એની તે 5 તેરી 15, તો ઉપર પણ 5 સાથે ગુણવાના, તો 5 એકા 5, 5 તેરી 15. હવે આની વચ્ચેની સંખ્યા ગોતવાની છે. એ તો ખબર જ છે કે -9 પછી શું આવે છે? -9/15, ત્યાર પછી -8/15, -7/15, -6/15, અને ત્યાં પછી પાછું આવી જ જાય છે -5/15. એટલે આ બંનેની -5/15 અને -9/15 ની વચ્ચેની સંખ્યા કઈ છે? તો એની વચ્ચે આ 3 સંખ્યા આવે છે. તો હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 9.1. સ્વાધ્યાય 9.1નો પ્રશ્ન એક છે કે નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. પ્રશ્ન 1માં શું કહે છે? 5 સમય સંખ્યા લખવાની છે. તો સૌ પ્રથમ પહેલી રકમ છે. આપણે પહેલી રકમમાં શું કહે છે? -1 અને 0 વચ્ચેની 5 સમય સંખ્યા લખવાની છે. તો -1 અને 0 વચ્ચે 5 સમય સંખ્યાઓ, તો પહેલાં તો સૌપ્રથમ આપણે તેના શું કરવું પડશે? છેદ સરખા કરવા પડશે. તો છેદ સરખા કરવા માટે આપણે તેને -1 છેદમાં આપણે એને 7 સાથે ગુણવા પડશે, કારણ કે નીચે કાંઈ નથી તો 1 સમજવાનું, એનો ફરજિયાત 7 સાથે આને ગુણવા પડશે. તો 7 એકા 7, એટલે -7/7. પછી 0, તો 0 તો કાંઈ છે જ નહીં, એનો ગુણાકાર આપણે કરીએ તો એમાં ફક્ત ઉપર 0/7, એટલે બંનેના છેદ સરખા થઈ ગયા. હવે આપણે તેની વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખવાની છે. તો -7 પછી કઈ આવે? એની પછી 6, એની પછી 5, એની પછી 4, એની પછી 3, એની પછી 2, એની પછી 1, અને પછી 0/7, બરાબર. હવે એની વચ્ચેની કઈ કઈ છે? તો આ જે છે એ 5 આપણે લખવાની કીધી, પણ આમ નામ બધી લખી નાખીએ તો પણ આપણે દાખલો સાચો પડે છે. કોઈ પણ 5 લખવામાંથી તો પણ ચાલે. ત્યાર પછી દાખલા નંબર 2, -2 અને -1. -2 અને -1ની વચ્ચેની લખવાની છે. તો એમાં પણ ફરજિયાત આપણે તેને 7 સાથે જ ગુણવાના છે. તો 1 × 7, 2 × 7 = 14, એટલે -14/7. -1/1 × 7, ઉપર પણ 7, એટલે બરાબર આપણે મળે છે 7 એકા 7, એટલે -7/7. તો હવે આ બંનેની વચ્ચેની આપણે સમય સંખ્યા લખવાની છે. -14/7, એની પછી કઈ આવે? -13/7, ત્યાર પછી -12/7, ત્યાર પછી -11/7, ત્યાર પછી -10/7, ત્યાર પછી -9/7, ત્યાર પછી -8/7, ત્યાર પછી -7/7, જે હતી તે જ આવી ગઈ. તો આ રીતે આપણે તે સમય સંખ્યાઓ વચ્ચેની લખી છે. ત્યાર પછી પ્રશ્ન 1નો ત્રીજો, -4/5, -4/5 અને -2/3. તો અહીં
આપણે સૌપ્રથમ પહેલાં લસ્સા લેવો પડશે 5 અને 3નો. તો 5 અને 3નો લસ્સા લઈશું ને તો થાય છે 15. પણ એ લસ્સા લઈએ તો આપણને વચ્ચેની 5 સમય સંખ્યા મળતી નથી. એટલે આપણે છેદ એના 60 આવે ને એવું કરવાનું છે. તો -4 5 ગુણ્યા કોની સાથે ગુણાકાર કરીએ તો 60 આવશે 12. 12 પંચા 60. ઉપર પણ ફરજિયાત 12 સાથે ગુણાકાર છે. 12 ચોક 48. એટલે છેદમાં ઉપર અંશ 48 અને છેદમાં 60. હવે એ જ રીતે 3 છેદમાં -2 છેદમાં 3 એનો ગુણાકાર પણ આપણે કોની સાથે કરીએ તો 60 આવે. 20 તેરી 60. એટલે ઉપર પણ ફરજિયાત 20. 20 દુ 40. એટલે -40 છેદમાં 60. હવે આપણે આની વચ્ચેની 5 સમય સંખ્યા મળી જશે, બરાબર. 48 અને હવે આપણે -48 તો એની પછી શું આવે -47. એટલે આપણે એક પાછળ ખસવાનું. 47 છેદમાં 60. 46 છેદમાં 60. 45 છેદમાં 60. આપણે 5 જ લખવાની છે, તો કોઈ પણ 5 લખી તો પણ ચાલે, લાઈનમાં લખવાની. 44 છેદમાં 60. 43 છેદમાં 60. 42 છેદમાં 60. 41 છેદમાં 60 અને 40 છેદમાં 60. વધારે લખાઈ ગઈ છે તો પણ ચાલે. તો આ રીતે આપણો પ્રશ્ન 1નો ત્રીજો દાખલો પણ અહીં પૂર્ણ થાય છે. ત્યાર પછી ચોથો દાખલો -1 છેદમાં 2 અને 2/3. તો અહીં પણ છેદ સરખા કરવાના છે. તો અહીં તો 3 દુ 6 થાય લસા લઈએ તો, બરાબર. તો પણ આપણે વચ્ચેની 5 સમય સંખ્યા મળતી નથી. એટલે આપણે છેદમાં આપણે લસા લેવાનો છે 36. એટલે 18 દુ 36. એટલે ઉપર પણ ફરજિયાત 18 આવશે. 18 એકા 18. 18 દુ 36. પછી 2 છેદમાં 3. હવે 3નો કોની સાથે ગુણાકાર કરીએ તો 36 આવે. 12 તેરી 36. ઉપર પણ ફરજિયાત 12 સાથે. 12 દુ 24. 12 તેરી 36. હવે તો આપણે ઘણી બધી સમય સંખ્યા મળી જશે. -18 પછી શું આવે -17 છેદમાં 36. -16 છેદમાં 36. -15 છેદમાં 36. -14 છેદમાં 36. -13 છેદમાં 36. -12 છેદમાં 36. -11 છેદમાં 36. તો આપણે આટલી લખી, બરાબર, કારણ કે આપણે 5 જ કીધી છે. પણ તો પણ આપણે 24/36 સુધી લખી શકીએ, પણ આપણે વધારે લખવી નથી. એટલે ડેશ ડેશ કરી નાખવાનું. તો અહીં પ્રશ્ન 1ના 4 દાખલા પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 2. પેટર્નમાં વધુ 4 સમય સંખ્યા લખો. એટલે કે આની પછી કઈ આવશે એ 4 આપણી સમય સંખ્યા લખવાની છે. તો અહીં પહેલો દાખલો છે. તો એમાં શું આપેલું છે -3 છેદમાં 5. ત્યાર પછી શું છે -6 છેદમાં 10. ત્યાર પછી શું છે -9 છેદમાં 15. ત્યાર પછી શું છે -12 છેદમાં 15. 20. હવે આની પછીની આપણે 5 લખવાની છે. તો આપણે જોવાનું કે અંશમાં કઈ રીતે લીધેલું છે. તો 3નો જ ઘડિયો છે. 3 એકા 3, 3 દુ 6, 3 તેર 9, 3 ચોક 12. તો અને નીચે પણ 5નો જ ઘડિયો છે. તો આપણે હવે આની પછીની 5 સમય સંખ્યા લખવાની છે. એટલે કે ક્રમમાં આવતી હોય તે. તો એ ક્રમમાં જ આવે છે. કઈ રીતે લખીએ આપણે? 3 એકા 3, 3 દુ 6, 3 તેર 9, 3 ચોક 12, 3 પંચા 15. 15 છેદમાં અહીં પણ 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 પચો 25. ત્યાર પછી 5 ચોક 5 તેરી 5, 3 દુ 3 એકા 3, 3 દુ 6, 3 તેર 9, 3 ચોક 12, 3 પચા 15, 3 છક 18. 3 છક 18. ત્યાર પછી 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, બરાબર. એટલે આપણે ક્રમમાં લખી નાખીએ. હવે નીચેના છેદ લખીએ. અહીં
તેકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 પચો 25, 5 છ 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40. તો આ રીતે આપણે ફક્ત ઘડિયાને આધારે એની સમય સંખ્યા ગોતવાની છે અને લખવાનું છે આ જ રીતે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 2, 1/4, 1/3, 1/1/4, ત્યાર પછી 2/8, ત્યાર પછી 3/12. હવે આની પછીની 5 લખવાની છે. હવે 5 લખવાની છે તો અહીં તો ઉપર જોઈએ તો ક્રમમાં છે 1, 2, 3, બરાબર. તો આપણે સીધી ક્રમમાં જ લખવાની આવશે. તો 4, 5, 6 માઇનસ, બરાબર, -7. હવે છે જ જોઈએ. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28. તો આ રીતે આપણે સમય સંખ્યા લખી છે. વચ્ચે આવતી 4 સમય સંખ્યા લખી, બરાબર. તો અહીં આપણો પ્રશ્ન 1ના 2 દાખલા પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 2નો ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં પણ આપણે એમ જ કરવાનું છે. અહીં આપણે ક્રમ જ જોવાનો છે કે ઉપર ક્રમ શું આપેલો છે. -1, પછી 2, 3, 4. તો પછી આપણે શું આવશે? 4 તો આવી ગયું છે, બરાબર. તો 5, 6, 7 અને 8. હવે નીચે 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48. પણ માઇનસની નિશાની છે. તો અહીં આપણો પ્રશ્ન 3 પણ પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 4. એમાં પણ એમ જ છે કે -2, પછી 2, 4, તો 6. હવે આપણે ઘડીઓ છે. 2 એકા 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, બરાબર. અહીં પછી 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21. તો આ રીતે ક્રમમાં જ આપણે વચ્ચેની સંખ્યા ગોતવાની છે. તો અહીં આપણો પ્રશ્ન 2ના 4 દાખલા પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 3. પ્રશ્ન 3માં એવું કહે છે કે નીચેના માટે 4 સમાન સમય સંખ્યા લખો, કે એના પછી આવતી 4 સમાન સમય સંખ્યા લખવાની છે. હવે અહીં આપેલું છે -2/7. હવે આની પછી 4 સમાન સમય સંખ્યા લખવાની. તો આની પછી કઈ આવે છે? -2 પછી તો 2 એકા 2, બરાબર. આપણે 2નો ઘડિયો જ લેવાનો છે. 2 દુ 4, છેદમાં 7 એકા 7, 7 દુ 14. ત્યાર પછીની 2 દુ 4, 2 તેરી 6, 7 તેરી 21, 2 ચોક 8, 7 ચોક 28. આ કેટલી લખી આપણે? 4 સમાન સમય સંખ્યા લખી. હજી 1 3 લખી આપણે, 1 લખી નાખીએ. 2 પંચા 10, 7 પંચા 35, બરાબર. તો આ 5 સમાન સમય સંખ્યા લખી આપણે. ફક્ત ઘડિયાને આધારે જ કરવાનું છે. ત્યાર પછી બીજો દાખલો 5/-3, 5 દુ 10, 3 દુ 6, પણ -6, 5 તેરી 15, 3 તેરી 9, 5 ચોક 20, 3 ચોક 12, 5 પચો 25, 5 તેરી 15. આ રીતે આપણે 4 સમાન સમય સંખ્યા લખી છે. ત્યાર પછી આ ત્રીજો દાખલો છે તેની લખીએ 4/9. તો એની પણ આપણે એ જ રીતે લખવાનું છે. 4 દુ 8, 9 દુ 18, 4 તેરી 12, 9 તેરી 27, 8 ચોક 4 ચોકે ચોકે 16, 9 ચોક 36, 4 પંચા 20, 9 પંચા 45. તો અહીં આપણો પ્રશ્ન 3 દાખલા પણ પૂર્ણ થાય છે. ત્યાર પછી પ્રશ્ન 4.
સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમીન સંખ્યાઓનું તેના પર નિરૂપણ કરો. એટલે સંખ્યા રેખા દોરવાની છે અને પછી તેના પર આપણે આ સમય સંખ્યા દર્શાવવાની છે. પ્રશ્ન 4. સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાનું તેના પર નિરૂપણ કરો. તેનો પહેલો દાખલો છે 3/4. 3/4ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાના છે. તો સૌ પ્રથમ આપણે પહેલાં સંખ્યા રેખા દોરવી પડે. આ રીતે આપણે સંખ્યા રેખા દોરી, બરાબર. હવે 3/4 છે એ ધન સંખ્યા છે કે ધન સમય સંખ્યા છે કે ઋણ સમય સંખ્યા? તો એ ધન સમય સંખ્યા છે. તો એ કઈ બાજુ આવશે? 0ની એ જમણી બાજુ આવશે, બરાબર, ધન સમય સંખ્યા. તો 0 પછી આપણે એટલેથી કરીએ, કારણ કે આપણે ધન જમણી બાજુ લખવાના, એટલે 0 અને 1ની વચ્ચે લખવાના છે. હવે 3/4, તો સૌ પ્રથમ આપણે કેટલા ભાગ કરવા પડશે એના? 3/4 સુધી આપણે એને ભાગ પાડવાના છે. તો શરૂઆત કરવાની 1/4થી, 0થી. એટલે ઉપર લખીએ તો પણ ચાલે અને નીચે લખીએ તો પણ ચાલે. તો આપણે લખીએ ઉપર 1/4, પછી 2/4, 3/4. તો આ રીતે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવીએ, બરાબર. 0 અને 1ની વચ્ચે, કારણ કે ધન સમય સંખ્યા છે. હવે જ્યાં 3/4 છે ત્યાં આપણે એને રાઉન્ડ કરી નાખીએ, એટલે એ તરત આપણે બતાય. તો આ રીતે આપણે પ્રશ્ન 4નો 1ને દર્શાવ્યો છે. હવે બીજો દાખલો છે એ આપણે સંખ્યા રેખા રીતે દોરીએ. એમાં છે 5-5/8 એ ઋણ સમય સંખ્યા છે. તો એ આવશે ઋણ સમય સંખ્યા છે એટલે આવશે ડાબી બાજુ. એમાં પણ આપણે 0 અને 1 વચ્ચે, એટલે આપણે ડાબી બાજુ લખવાનું છે. એટલે આટલું આપણે સમજીએ કે અહીંથી તે 1 સુધી આ બધું ડાબી બાજુનું, એટલું સુધી જમણી બાજુ આપણે ઋણ સમય સંખ્યા દર્શાવવાની છે. અહીં છે -5/8, તો આપણે -1થી શરૂઆત કરવી પડશે. એટલે -1/8, -2/8, -3/8, -4/8 અને -5/8. અહીંયા છે ત્યાં આપણે આ રીતે લીટા પણ કરી શકીએ છીએ. તો જ્યાં -5/8 હોય ત્યાં કરી નાખવાનું છે, આપણે આ રીતે રાઉન્ડ કરી નાખવાનું છે. તો આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ સંખ્યા રેખા પર, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 4નો ત્રીજો અને ચોથો દાખલો છે. બંને સંખ્યા રેખા પર જ દર્શાવવાના છે. એ તમારે જાતે કરવાનું છે. -7/4 એ આવશે ઋણ સમય સંખ્યા છે એટલે ડાબી બાજુ આવશે. અને 7/8 એ ધન સમય સંખ્યા છે એટલે આવશે જમણી બાજુ, બરાબર. એ રીતે જેમ આપણે પહેલો અને બીજો સંખ્યા રેખા પર દર્શાવ્યું એ જ રીતે તમારે જાતે ત્રીજો અને ચોથો બંને દાખલા સંખ્યા રેખા પર દર્શાવવાના છે. ત્યાર પછી પ્રશ્ન 5. પ્રશ્ન 5માં કહે છે કે બિંદુ PQRSTU A અને B સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં TR બરાબર RS, RS બરાબર SU અને AP બરાબર PQ અને PQ બરાબર QB થાય. જો થાય છે, બરાબર, તો PQ, R અને S વડે દર્શાવતી સમય સંખ્યા લખવાની છે. સંખ્યા રેખા પણ આપેલી છે, તો R વડે દર્શાવતી સમય સંખ્યા લખવાની છે, Q વડે દર્શાવતી સમય સંખ્યા લખવાની છે, S અને R, બરાબર. તો આપણે અહીં જોવાનું છે પહેલું કે AP બરાબર PQ બરાબર QB થાય છે કીધું છે, બરાબર. એ આપેલું જ છે આપણને અંદર. તો 2 અને 3 વચ્ચેનું અંતર 3 સરખા ભાગમાં વહેંચાયેલું છે. આપણે ખબર જ છે કે 2 અને 3 વચ્ચેનું અંતર સરખા 3 ભાગમાં વહેંચાયેલું છે. જો આ 2 અને 3 વચ્ચેનું, તો 1, 2 અને 3 કેટલા 3 ભાગ છે? 3 ભાગ છે. તો આ જ રીતે -1 અને -2 અને -1 વચ્ચેનું અંતર પણ 3 સરખા ભાગમાં વહેંચાયેલું છે. બંનેમાં સરખા ભાગમાં વહેંચાયેલું છે. એ આપણે જોઈ લીધું. અહીં પણ સરખા ભાગમાં વહેંચાયેલું છે અને અહીં પણ સરખા ભાગમાં વહેંચાયેલું છે. તો હવે આપણે પહેલાં PQRS વડે, તો સૌ પ્રથમ પહેલાં Pનું શોધીએ, બરાબર. તો સૌ પ્રથમ Pનું શોધીએ.
તો પી બરાબર એટલે કે પી વડે દર્શાવતી સમય સંખ્યા. પી એટલે કેટલા છે? પીની નીચે જોઈએ. પીની આ બાજુ કેટલા છે? 2. બરાબર, કારણ કે પીની આ બાજુ કઈ સંખ્યા આવે છે? 2. એટલે 2 વત્તા 1/3 એટલે કે 1 હંમેશા લખવાના કેટલા ભાગ પડે છે? 3 એટલે 1/3 બરાબર. હવે છેદ સરખા કરીએ એટલે છેદ સરખા કરીએ તો અહીં પણ 3 લાવવા પડે. બરાબર, તો અહીં 3 દૂ 6 એટલે 6 3 લાવવાના છે, કારણ કે છેદ સરખા કરવા માટે 3 દૂ 2 સાથે ગુણાકાર કરીએ એટલે 6 આવે. એટલે 6 વત્તા 1/3. 6 ને 1 7/3. તો પીની સમય સંખ્યા કઈ થઈ? 7/3. હવે ક્યુ, તો એમાં પણ ક્યુ છે પહેલાં કઈ આવશે? 2 વત્તા એના પણ કેટલામો ક્રમ છે ક્યુનો? 2 અને 3ની વચ્ચેનો બીજો છે. બરાબર, એટલે 2 કુલ ભાગ કેટલા છે? 3. અહીં પણ છેદ સરખા કરવાના છે એટલે 3 ને 2 નીચે પણ 3 લાવવાના છે. એટલે બરાબર, 3 દૂ 6 વત્તા 2/3. 6 ને 2 8 8/3. આ રીતે આપણે પી ક્યુનું મળી ગયું. હવે આર અને એસનું, આ બંને વચ્ચે જે છે એનું શોધવાનું છે, આર અને એસનું. તો સૌપ્રથમ શોધીએ આરનું. હવે આર છે એ -1ની બાજુમાં આવે છે. બરાબર, પહેલાં સૌપ્રથમ શું આવે? -1, પછી -2 એટલે પહેલાં લખવાના આપણે -1 -1 અહીં ઋણની નિશાની છે એટલે ફરજિયાત આપણે સરવાળો નહીં કરવાનો, ઓછા કરવાના. ઓછા 1/3. 3 સરખા ભાગ થાય છે. હવે લસા લીધો એટલે 3 થયા. બરાબર, એટલે 3 × 3 ઓછા 1 -1/3 બરાબર. ઓછે ઓછે વત્તા 3 ને 1 4/3 પણ -4/3 આવ્યા છે. બરાબર, -4/3 એ આરનું. હવે એસ બરાબર એમાં પણ -1 ઓછા -2/3 બરાબર. છેદ સરખા કરવાના એટલે 3 × 3 -2/3 ઓછે ઓછે વત્તા 3 ને 2 5 એટલે -5/3. તો આ રીતે આપણે પી ક્યુ આર અને એસની સમય સંખ્યા મળી ગઈ. ત્યાર પછી પ્રશ્ન 6માં આપણને એવું કહે છે કે નીચે આપેલી જોડીમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાનું નિરૂપણ કરે છે? કે સમાન સમય સંખ્યાનું નિરૂપણ કઈ જોડી કરે એ કહેવાનું છે. પ્રશ્ન 6માં છે સમાન સમય સંખ્યાની કઈ જોડી છે ગોતવાનું છે. આપણે કહેવાનું છે સમાન છે કે નહીં. તો ખાસ યાદ રાખવાનું કે બંને અથવા તો ધન હોવા જોઈએ અથવા તો બંને ઋણ હોવા જોઈએ તો તે સમાન સમય સંખ્યા કહેવાય છે. તો અહીં પહેલું છે -7/21 અને 3/9. હવે અહીં આપણે સંખ્યા જોતાં જ ખબર પડી જાય છે કે એક ઋણ સમય સંખ્યા છે અને એક ધન છે. જો એક ઋણ અને એક ધન હોય તો તે સમાન સમય સંખ્યાઓ નથી. એટલે પહેલામાં આવશે સમાન સમય સંખ્યા નથી. એટલે પૂરા વાક્યમાં લખવાનું સમાન સમય સંખ્યાઓ નથી પહેલું. બરાબર, પછી બીજું જોઈએ. બીજામાં રકમ છે -16/20 અને 20/-25. ભલે ઉપર નીચે ઋણ સંખ્યા હોય પણ બંને ઋણ સમય સંખ્યાઓ છે, તેથી સમાન સમય સંખ્યાઓ છે. બીજું. ત્યાર પછી ત્રીજી રકમ છે કે -2/-3 અને 3/2/3. તો અહીં આપણે જોતાં ખબર પડી જાય કે માઇનસ શું થઈ જાય છે? પ્લસ થઈ જાય. માઇનસ પ્લસ થઈ જાય એટલે બંને ધન સમય સંખ્યાઓ છે. તો એટલે ત્રીજું પણ આવશે સમાન સમય સંખ્યાઓ છે. ત્યાર પછી ચોથું. હવે ચોથાની રકમ જોઈએ કે -3/5 અને -12/20 છે. બરાબર, તો બંને પણ
-12/50 તો બંને અહીં 50 આપેલા છે તો બંનેમાં ઋણ સમય સંખ્યા છે એટલે એ પણ સમાન સમય સંખ્યાઓ છે. ત્યાર પછીની પાંચમી રકમ, પાંચમા દાખલામાં રકમ છે 8/-5 અને -24/15 તો બંનેમાં પણ બંને ઋણ સમય સંખ્યા છે એટલે પાંચમી રકમ પણ સમાન સમય સંખ્યાઓ છે. બંનેમાં ઋણ હોવાથી તે સમાન સમય સંખ્યાઓ આપેલી છે. ત્યાર પછી છઠ્ઠી રકમમાં છે 1/3 અને -1/9 તો આમાં એક ધન છે અને એક ઋણ છે તેથી આ સમાન સમય સંખ્યાઓ નથી. ત્યાર પછીની સાતમી રકમ તેમાં -5/-9 અને 5/-9 તો અહીં માઇનસ પ્લસ થઈ જશે એટલે એક ધન છે અને એક ઋણ થઈ ગયું, બરાબર, કારણ કે માઇનસ પ્લસ થઈ ગયા એટલે એક ધન અને એક ઋણ એટલે આ પણ સમાન સમય સંખ્યાઓ નથી. તો અહીં પ્રશ્ન 6ની પણ આપણે 7/7માં આપણી સમાન સમય સંખ્યા છે કે નહીં એ કહી દીધું છે, બરાબર. તો ખાસ યાદ રાખવાનું, જો સમાન સમય સંખ્યા ક્યારે કહેવાય તો બંને ધન હોય તો કહેવાય અથવા તો બંને ઋણ હોય તો તે સમાન સમય સંખ્યાઓ કહેવાય છે. ત્યાર પછી અહીં આપણો સ્વાધ્યાય 9.1માં 1થી 6 દાખલા આપણે પૂર્ણ કર્યા છે. ત્યાર પછીના 3 દાખલા જે છે, ત્યાર પછીના જે બાકીના દાખલા છે એ બધા આપણે પછીના વિડીયોમાં જોઈશું. તો અત્યારે આપણે 9.1ના દાખલા નંબર 1થી 6 તમારે પાકી બુકમાં સરસ અક્ષરે ઉતારી લેવાના છે. અસ્તુ.